એકો અહમ દ્વિતીયો નાસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ. હું એક જ છું, બીજું કોઈ નથી. ન ભૂતકાળમાં હતું ને ભવિષ્યમાં થશે. આ રાવણનો અહંકાર હતો. અને વર્તમાન સંદર્ભમાં 1975માં શ્રીમતી ઇન્દિરા ગાંધીનો. નમસ્કાર, હું રજિત અકોલિયા. વયમ ભારતસ્ય જન. આપણે કહીએ છીએ કે ભારતના નાગરિક તરીકે આ સંવિધાનના બધા અધિકારો આપણા છે, પણ જ્યારે 1975માં આ બધા અધિકારોનું હનન થાય છે. 12 જૂન 1975 અલ્હાબાદ હાઈકોર્ટનો ઓર્ડર આવે છે કે ઇન્દિરા ગાંધીજીને ગેરરીતિના કેસની અંદર 6 વર્ષ માટે ચૂંટણી લડવા ઉપર બેન લાદે છે. એ પછી 24 જૂનના દિવસે એમનો અંતિમ ઓર્ડર આવે છે કે તે પોતાના સ્થાનને છોડી. આ ગાને અંદર સુધી સહન કરવાની શક્તિ નથી. આ શક્તિ ના હોવાના કારણે ઇમરજન્સી આ દેશ ઉપર આવે છે. 25 જૂનના દિવસે જ્યારે રામલીલા મેદાનની અંદર હજારો અને લાખોની જનસંખ્યા સમક્ષ જયપ્રકાશ નારાયણનું ઉદ્બોધન આવે છે, સિંહાસન ખાલી કરો, જનતા આ રહી છે. આ એક એવો આદેશ હોય છે કે જ્યાં દેશને પુકારે છે અને જણાવે છે કે સત્તાધીશોના મુગધેર બનવાની જરૂર નથી. સામાન્ય જીવન વ્યતીત કરવાનો જે આર્ટિકલ 20 અને 21 ની અંદર આપણે અધિકાર મેળવ્યો છે, એનું ચોક્કસપણે હનન કરવામાં આવે છે, હત્યા કરવામાં આવે છે અને લાખો લોકોને જીવવાનો પૂર્ણ અધિકાર દેવામાં આવતો નથી. પ્રેસની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આર્ટિકલ 19 અંદર જે પ્રેસને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે, આપણને બધાને જે અધિકાર આપવામાં આવ્યો છે, એનું હનન કરવામાં આવે છે. સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના જઘન્ય કાર્ય કરવામાં આવે તો તેના વિરુદ્ધ એક પણ શબ્દ ના બોલી શકાય. એના માટે આર્ટિકલ 32 ને પણ તે સમયે સ્થગિત કરવામાં આવે છે. આ સ્થિતિઓ આપને જણાવે છે કે આ દેશને 200 વર્ષની ગુલામી ઓછી હતી કે પાછી 2 વર્ષની ગુલામી આપવી પડી. પોતાના નિહિત સ્વાર્થ માટે આ દેશને પોતાની જાગીર સમજી લેવામાં આવી. આવા ભાવનાવાળા વ્યક્તિ આવનારા ભવિષ્યમાં ક્યારેય પણ આ દેશના શાસનમાં ના આવે, એનું દાયિત્વ અહીં ઉપસ્થિત મારા અને તમારા જેવા યુવાનોનું છે. અને આપણે વિચાર કરશું એ જ થશે. વર્તમાન સંદર્ભમાં આપણે જોઈએ છીએ કે જેન જી, જે આજનો યુવા વર્ગ છે, એ કેટલા દેશોની અંદર પરિવર્તન લાવી રહ્યો છે, પણ પ્રત્યેક વખતે એવું નથી હોતું કે ભારત દેશને આ પરિવર્તનની આવશ્યકતા હોય. જે રીતે આપણે પાછલા વર્ષોની અંદર જોયું કે નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ રાતોરાત સરકાર વિરુદ્ધ અનેક એવા કાર્યક્રમો કરવામાં આવે છે અને સત્તાને ઉલટાવી દેવામાં આવે છે અને ખૂબ જ ભયાવહ રીતે નુકસાન પહોંચાડવામાં આવે છે દેશને. શું આ સ્થિતિ ભારતની હોય? નિસંદેહ ક્યારેય નહીં. અને આવનારા સમયની અંદર ભારતના લોકતંત્રને બચાવવા માટે સર્વોચ્ચ કાર્ય કરવું પડે તો કરશું, પણ એ સંવિધાનને અને રાષ્ટ્રને બચાવતા કરવાનું છે. અંતમાં જતા પહેલા એક વાત કરીશ. હમ દિન ચાર રહે ના રહે, ભારતીય રહેના ચાહે, ભારત કા લોકતંત્ર રહેના ચાહીએ. જય હિન્દ, જય મા ભારતી. અસ્તુ.